ગુડ મોર્નિંગ, શુભ સવાર, જય શ્રી કૃષ્ણ. શુક્રવારનો આજનો દિવસ દરેક માટે શુભ રહે એવી મારા તરફથી શુભેચ્છા. આજે તો મોર્નિંગમાં ઘણા બધા ઘરના જ કામ હતા તો એમાં સમય નીકળ્યો ખબર જ ના પડી. આજનો દિવસમાં એક સલાહ જરૂર આપીશ. જે બી મિત્રો મેરિડ છે એમના માટે સ્પેશિયલ શુક્રવારના દિવસે કંઈ પણ મીઠાઈ લાવીને તમારા વાઈફને ગિફ્ટ તરીકે જરૂર આપજો. એનું એક સારું રિઝલ્ટ મળે છે. મેં પોતે અનુભવ્યું છે. હું નથી માનતો આ બધામાં, પણ ક્યાંક કોઈક જગ્યાએ વાંચ્યું હશે, સાંભળ્યું હશે, ત્યારથી ફોલો કરી રહ્યો છું કે છેલ્લા ઘણા સમયથી એટલીસ્ટ શનિવાર અને રવિવાર બેસ્ટ જ હશે. એનાથી આગળ તો હવે તમે જાતે અનુભવ કરશો ત્યારે તમને ખબર પડશે. મોલું તારી સાયકલનો આજે આખરી દિવસ છે. ભંગારમાં જઈ રહી છે બચારી. બહુ ચલાઈ કેમ તે? એકચ્યુઅલી અહીંયા ગઈકાલે છે ને સાપ નીકળ્યો હતો, તો આ બધો કચરો ને બચરો હટાવવામાં મોલુની સાયકલ પડી રહી છે. છેલ્લા ઘણા ટાઈમથી વાપરી નથી, તો કે ગ્રીપ યાદગારી તરીકે ગ્રીપ લઈ લઈ. પેલી બાજુની બી બે ગ્રીપની સાથે સાથે છે ને આ બેલ બી લઈ લે. બેલ બી નવી નખાઈ. નાની. જો તમે સેલિંગના બિઝનેસમાં હોય તો કદાચ સૌથી વધુ કોઈ તમે આગળ વધવા માંગતા હોય તો નોર્મલ વસ્તુ છે કે તમે કોઈકને ફોલો કરશો, હે ને, કોઈકને ઓબ્ઝર્વેશન કરશો. તો કદાચ મારું મંતવ્ય એવું છે કે જે લોકો ભીખ માંગતા હોય છે ને એમાં બી એ લોકો ખરેખર એટલા બધા ટેલેન્ટેડ થઈ જાય છે. એમને કદાચ થોડી સેકન્ડો ઓબ્ઝર્વેશન જરૂર કરજો. તમે એક વસ્તુ વિચારો કે ના એની પાસે કોઈ પ્રોડક્ટ છે જે તમને વેચી રહ્યો છે, પણ છતાં બી તમારી પાસે કઈ રીતે પૈસા કઢાવવા એ સ્કિલ એનામાં જોરદાર ડેવલપ થઈ ગઈ હશે. તમને કોઈ નોર્મલ શરૂઆત કરશે, નોર્મલી તમે કદાચ પૈસા નહીં આપો ને તો એના પછી શું કરશે કે બીજું કંઈક એવો ઇમોશનલી સ્ટેટમેન્ટ આપશે તમને, અને પછી એવા અલગ અલગ પ્રકારના કે તમે આમ ના છૂટકે કે ભાઈ હા લઈ જ ચાલે, 10-20 રૂપિયા બી છેલ્લે આપી દેશો. એટલે જો કદાચ તમે સેલિંગના બિઝનેસમાં આગળ વધવા માંગતા હોય એવું તો નથી કે એની સાથે રહેવાનું છે, પણ તમે કદાચ તમારા ઘર આંગણે બી ક્યારેક કોઈ માંગવાવાળા આવે ને તો તમે એને ડિટેલમાં ઓબ્ઝર્વેશન જરૂર કરજો. થોડી સેકન્ડો તમે જોજો. એની જો થોડો બહુ કહેવાય ને કે પારંગત હશે ને તો તમારી પાસે ગમે તે રીતે રૂપિયા નીકાળશે એનો. મારું માનવું છે કે એનાથી મોટા સેલ્સમેન કદાચ બીજા કોઈ ના હોઈ શકે આપણા દેશમાં. ડિઝાઇનરોની શોપ હોય છે લેપટોપ અને કમ્પ્યુટર. લેપટોપ અને કમ્પ્યુટર સ્ટાર્ટ તો વર્કિંગ સ્ટાર્ટ. આજે છે મેરેજનું આલ્બમ. ગણેશ વિધિ એટલે કે જેમાં પીથી આવે, ગરબા આવે, ગણપતિજીની પૂજા આવે, એનું આલ્બમ કમ્પ્લીટ થઈ ગયું છે. આજે મેરેજનું કમ્પ્લીટ કરીને એની PDF વોટ્સએપ પર મોકલવાની છે. અને આ કામ છેલ્લા ઘણા વર્ષોથી હું કરી રહ્યો છું, અને કરવામાં મેઇન વસ્તુ મજા આવે છે. કેમ કે અલગ અલગ ટાઈપના જો તમે આમાં જો અલગ અલગ શેપમાં ડિઝાઇન ક્રિએટ કર્યા મેન્યુઅલી, અને તમને જેમ ઈચ્છા થાય એમ અલગ અલગ શેપમાં કરી શકો છો, અને કોઈ પણ કરી શકે છે આ વસ્તુ. એમાં કોઈ બહુ મોટું કંઈ પેલું રોકેટ સાયન્સ જેવું નથી. ભાઈ લે આ તારા પેટ્રોલ પુરાવાના મમ્મીના, અને એમને સમોસાનો ટેસ્ટ કરવાની ઈચ્છા હતી, તેમને આપી દેજે. ઓકે ચલ બાય. અને સારી સ્કૂલમાં કોઈ મસ્તી વસ્તી ના કરતો. ઓકે ચલ બાય. હું લેવા આવીશ, હો ને. 2 મહિનાના માસૂમ બાળક પર જોયો કેવો અત્યાચાર થયો. સોશિયલ મીડિયા પર ઘણું બધું શીખવા જાણવા જરૂર મળે છે, પણ જ્યારે આ ટાઈપના ન્યુસન્સવાળા જે વિડીયોઝ જોઈએ છે ને ત્યારે માઇન્ડ એકચ્યુઅલી ડિસ્ટર્બ થઈ જાય છે. ઘણા બધા એવા વિડીયો, આની પહેલાં રેપ કેસ ચાલ્યો, હે ને, એની પહેલે કંઈક બીજું ચાલ્યું. એક સામાન્ય વ્યક્તિના જીવનમાં સોશિયલ મીડિયાએ એક સારો ભાગ તો ભજવ્યો છે. જો કે સારી બાબત એ છે કે બહાર પણ આવી રહ્યું છે આ બધી વસ્તુ, જેથી કરીને બીજા અટકી શકે. પણ આ ટાઈપના લોકોને સજા એ રીતની મળવી જોઈએ ને કે આવનારા સમયમાં કોઈ મનમાં પણ ના વિચારે કે આવું કરવા પછી શું પરિણામ આવશે. એવું ચોક્કસથી થવું જોઈએ. પણ આપણા દેશમાં બિલકુલ ઊંધું છે. તમે જો આ હમણાં જે રેપ કેસ થયો એની પહેલેના કેસમાં તો લગભગ 4-5 મહિના પછી સજા મળી. આ વખતે પબ્લિકનું પ્રેશર હતું
તો સારી બાબત એ રહી કે એમાંથી કંઈક 8-10 જણા પકડાયા હતા અને જાહેરમાં એ લોકોને મારતા જોડતા લઈ ગયા હતા. પબ્લિકનું પ્રેશર કદાચ ના હોય ને તો આ સિસ્ટમ તો ટેબલ ઉપર પગ પર પગ ચડાવીને આરામથી બેસી રહે. સોશિયલ મીડિયાના પ્લસ પોઈન્ટ એ છે કે લોકો એકજૂટ પણ થયા છે અને બીજાના માટે અવાજ પણ ઉઠાવી રહ્યા છે. અને માઇનસ પોઈન્ટ એ રહે છે કે આ ટાઈપના જ્યારે વિડીયો આપણા જેવા ઇમોશનલ વ્યક્તિ જ્યારે જોતા હોય ને ત્યારે એનું મન વિચલિત થઈ જાય. એટલીસ્ટ અડધો કલાક માટે તો એને એમ થાય કે ભાઈ માઇન્ડમાં સતત એ જ ચાલ્યા કરે. સાચી વાત છે ને? કમેન્ટ જરૂર કરજો જો તમને પણ આ ટાઈપનું વિડીયો ડિસ્ટર્બ કરતા હોય તો. મારા ફેવરેટ દાળ ભાત. જો દાળ ભાત હોય ને તો બીજે દિવસ હું અચૂક ટેસ્ટ કરું. ભીંડા અને સમોસા બી, અરે વાહ. અને ગઈકાલે બનાવેલા લડ્ડુની રેસીપી ગઈકાલના વ્લોગમાં નાખી હતી મેં. અચૂકથી ટ્રાય કરજો, ખરેખર મજા આવી બધાને. તમે બહારની કોઈ મીઠાઈ લાવો છો એના કરતાં જો ઘરે બનાવેલી ટેસ્ટ કરો છો ને તો એટલીસ્ટ બધું જે બી આપણે નાખીએ બેસ્ટ જ હોય ને. એક પ્રયત્ન હોય કે કોઈ મિક્સ મિલાવટ વગરનું. ભીંડા સાથે જલેબી પણ છે આજે લંચમાં. સારી આવે છે, અહીંયા નજીકમાં જ છે. મોલુની સ્કૂલ રિટર્નમાં જ. લંચ અને ડિનરમાં જ્યારે ખાણીપીણીમાં વસ્તુઓ વધી જાય જ્યારે આપણે ડાયટ પ્લાન ફોલો કરતા હોય કે ભાઈ સાદું ભોજન અને ઓછું ભોજન, એ બે વસ્તુ પર ફોકસ હોય. અને સલાડ ને બધું ખાવાનું હોય. સલાડ તો જો કે ગઈકાલે લઈને આવ્યા હતા પણ આજે એટલું બધું હતું અલગ અલગ આઈટમમાં કે સલાડનો વારો જ ના આવ્યો. સલાડ કંઈ નહીં, લંચ કમ્પ્લીટ થઈ ગયું છે. હવે હું મારું વર્ક સ્ટાર્ટ કરીશ. જો કે સાંજે મારે આને કમ્પ્લીટ કરીને આપી દેવાનું. મોલુની ફ્રેન્ડ, મોલું તો સ્કૂલે જતો રહીએ પણ જો જમવા બેઠા હોય ને તો આજુબાજુમાં ફરે. દૂધ બી આપી દીધું તો પણ. આફ્ટર લોંગ ટાઈમ પછી ઘરેથી વર્કિંગ છે, અર્જન્ટ છે એક જણનું આગળ, તો ઘરેથી વર્ક કરી રહ્યો છું. પણ સાથે સાથે આજે ટાઈમ મળ્યો તો ફેમિલી માટે રેગ્યુલર એમની ટી આદુવાળી અને મારા માટે હર્બલ ટી, જેમાં અલગ અલગ વરિયાળી છે, જીરું છે, અજમો છે, બીજી એક બે વસ્તુ નાખીને સરસ આયુર્વેદિક શરૂમાં ટેસ્ટ લાગે અજીબો ગરીબ, પણ પછી જેને આદત પડી જાય ને એને પછી નોર્મલ ટી ગમે નહીં એવું થાય. અને જે લોકો વેટ લોસ કરવા માંગતા હોય એને આ ટાઈપનું થોડું ઘણું સજેશન આપતા હોય છે એમના કોચ. તો બસ ચા બની જવા આવી છે અને મોલુને લેવા જવાનો ટાઈમ અને મારો પણ જીમનો ટાઈમ થઈ ગયો છે. તો ચા પીને નીકળું છું મોલુને સ્કૂલે લેવા. બા તમારી ચાય. આ છે મારી હર્બલ ટી. ધ્રુવા તારી ચા ઠંડી થઈ જશે, લઈ લેજે. યુનિવર્સલ સવાલ પૂછી જ લો કેમ કે પછી કસરત કરી શકું. આજે શું બનાવો? આજે જો સવારે 2-3 આઈટમો હતી, વધી ગઈ હતી તો મને ખબર છે કે પૂછ્યા પછી બી ફાઇનલ થઈ ગયું હશે વેજીટેબલ ખીચડી. તો વેજીટેબલ ખીચડી જ બનાવી દો. તમે કહેશો તો બીજું બની જશે. ના મનોમન નક્કી થઈ ગયું છે. કેવું હોય તો કહી દો તો હું તો બીજું બનાવી દઉં. મારે બનાવું જ છે ને. સારું, તો એક કામ કરો, કોઈ રોટલી અને શાક બનાવી દો. હવે એમ ના કહેતા કે રોટલી તો સવારે જ ખાધી. તે તો તમે એમ કહો છો તો મારું ફેટ વધી જાય છે. બે ટાઈમ મને રોટલી નહીં આલવાની. એ તો છે. આ તો વેજીટેબલ ખીચડી બરોબર. બરાબર ને? હા તો બનાવી. તો ચલો હું બી નીકળું છું જીમ. અને સારું છે એકચ્યુઅલી, થેન્ક્સ ટુ માય સન. પહેલે શું હતું કે એના નાનીને ક્યાંય લઈ જવા લાવવાનું હોય ને તો ઓફિશિયલ વાત છે કે મારે લઈ જવા પડતા, યા તો હું સમય આપું યા તો મારા વાઈફ. પણ અત્યારે મોટો થઈ ગયો છે, થોડો સમજાણો થઈ ગયો ટીનેજર લાઈફમાં, તો સારી બાબત છે કે લઈ જાય છે એના નાનીને ક્યાંક જવું હોય તો. નાની એમના મમ્મી પપ્પાના ત્યાં બાજુ એમના ત્યાં કંઈક છે પ્રસંગ જેવું, તો ત્યાં હાજરી આપી રહ્યા છે અને એને લઈને હું મારા માટે સમય નીકાળી શકું છું. તો એ સારી બાબત છે અત્યારે મારા માટે, પ્લસ પોઈન્ટ છે. તો ચલો હું આવું છું જીમ પર જઈને
અને આજે ફ્રાઈડે છે તો કંઈક છે યાદ આવે છે મને, પણ એ તો રસ્તામાં યાદ કરી દઈશ. અને લગભગ થોડો બહુ જે પણ ટાઈમ મળ્યો એમાં કમ્પ્લીટ. રાણીપ ગામમાં શોપ છે, હલવો બહુ સરસ મળે છે એમના. પનીર બી અમે સ્પેશિયલ અહીંયા જ લઈને લેવા આવીએ છીએ અને બીજા જેટલા બી ઓળખીતા હોય ને એમને અહીંયા જ મોકલીએ છીએ. 1 કિલો ખીરું 30 રૂપિયાનું છે અને ખાસી મોટી એવી શોપ છે. પણ આજે નજર પડી મને રાણીપ ગામમાં. આઈ થિંક બધા આવતા પણ હશે, પણ અમારો રેગ્યુલર રસ્તો આ નથી ને એટલે ધ્યાન આજે પડ્યું. સારું યાર, જો અહીંયા આનું પ્રાઇસ ટેગ જોયું કે 30 રૂપિયા કિલો ખીરું. આમ 50નું હોય છે પણ અહીંયા 30 છે. અને પહેલે તો જેઠાલાલ જેમ ફાફડા જલેબી લાવવાનું હતું, પણ હમણાં ત્યાં ખીરું કે કંઈક પછી હેલ્ધી વસ્તુ બનાવી દઈએ છીએ બ્રેકફાસ્ટનું. તો જોયું ખીરું છે, જોઈએ હવે ટ્રાય કરીએ કેવું મળે. ઓય બંટી, આજની મીઠાઈમાં શું હશે? હા, હલવો જ છે. કેમ કે ભાઈ અમે રેગ્યુલર જઈએ છીએ. હલવો એ બંટીએ તરત એટલે ગેસ કર્યું, એણે જોયું નહોતું પણ એને એટલે ખબર હતી. અમે રથયાત્રાના દિવસે જ એણે કીધું હતું કે આજે હલવો લાવીએ. અને એકચ્યુઅલી સારો આવે છે અંકલનો. અને તમે નહીં માનો પનીરમાં આટલા બધા કૌભાંડો તમે ન્યૂઝમાં વાંચતા હશો, અમે પણ વાંચીએ છીએ. પણ એ અંકલની વર્ષો જૂની દુકાન છે અને એ જ ઓલ્ડ ટાઈપની હોય ને એ ટાઈપનું જ. અને પનીર જાતે જ બનાવે અને ખરેખર સરસ પનીર આવે છે. અમે તો ઘણા બધાને સજેશન કરીએ કેમ પનીરનું. કઈ ટેસ્ટ કરો હલવાનું, કેમ કે એના મમ્મીથી વધુ આજે તો મોલું રાહ જોઈ છો તેવું લાગ્યું. એકાદ વાર પાછો એનો મેસેજ બી કે ફોન બી આવ્યો તો આઈ થિંક જીમમાં જ. એને લાગ્યું એવું કદાચ ના કોઈ વાત. સારું તો ચલો તમે એન્જોય કરો હલવાનું, હું ફ્રેશ અપ થઈ જાઉં કરું પછી જમ. આ ખીરું બી લઈને આવ્યું બંટી, આ ખીરું બી લઈને આવ્યું નાસ્તાનું કાલે મોર્નિંગમાં અને 30 રૂપિયા કિલો હતું. તો મમ્મી માટે બી લાવતો હતો પણ સોરી રહી ગયું. પછી મને યાદ આવ્યું કે મમ્મી માટે લઈ લેવાનું. આમ મિત્રો 50 થી 60 રૂપિયા લે છે આ ઇડલી અને ઢોસાના ખીરાના, પણ આજે 30 રૂપિયા જેવું કંઈક બોર્ડ જોયું ને મેં તો રોકા. અને પછી માઇન્ડમાં મને એવું થયું કે મમ્મી એટલે મારા સાસુનું બી ઘર અહીંયા નજીક જ છે તો એમના માટે બી પકડતો જો. અને એ વિચારતો હતો અને અચાનક બાજુમાં બંટી અને ધ્રુવ વ્હીકલ લઈને, ધ્રુવની તબિયત થોડી ઠીક હતી તો ને તો દવા લેવા નીકળ્યા હતા એ લોકો. તો એક્ઝેક્ટ કટ્ટુ બાજુમાંથી મને એમ થયું કે યાર એ લોકો જ છે. પછી બીજી વાર મેં જોયું અને એમનું તો ટોટલી ધ્યાન નહીં. મેં 2-3 હોર્ન માર્યા ત્યારે જોયું એક્ઝેક્ટ કે ઓકે. મોલું આજે મને પાર્ટી આપી રહ્યો બોઇલ ઈંડાની. સાચી વાત છે ભાઈ, કેમ કે ઘરે જમતો નહીં. વેજીટેબલ પુલાવ હોય ને તો જબરજસ્તી ના, એને ચાખ્યું નહીં અને પછી હતું જ કે કંઈ ને કંઈ કે ચલો હવે બહાર ટેસ્ટ કરવા જઈએ. સારું છે ઘર આંગણે જ છે. પછી આ રીતે ચાલો આવે કેમ નહીં તો જનરલી એવું થાય કે જમીને નીકળ્યા તો અમે પેલી બાજુ નીકળ્યા. અમારા આ બાજુ મેઇન રોડના પટ્ટા પર ઓછું આવવાનું. તો માઈને ચોકલેટ જ્યાં સુધી નહીં મળે ત્યાં સુધી મજા નહીં આવે ને. સાચી વાત છે. ના સાચી વાત છે. ચાલ એટલે અહીંથી અમે જઈશું ચોકલેટ માટે. માહિરને કીધું કે ભાઈ ટેસ્ટ કરી લે, તો કે ના હું ચોકલેટ પણ ખાઈશ. જો ચોકલેટ ખવડાવો ને તો ટેસ્ટ કરી. બોલો છે ને બ્લેકમેલ કરે છે ને, ઇમોશનલી બ્લેકમેલ. તમારા બાળકો આવું કરતા હશે. તો ભાઈ આજે હલવાનો ટેસ્ટ તો કર્યો છે, ટૂંકમાં ચોકલેટનો ટેસ્ટ કરવો એમ કે ને, હે ને? હા ભાઈ મળ્યા. અને ઘણીવાર આવું બનતું હોય છે કેમ કે અહીંયા નજીકમાં પહેલે હું સ્ટુડિયો ચલાવતો ને તો ચહેરાથી બધા ઓળખે લેડીઝ જેન્ટ્સ. અને પછી મને ખ્યાલ આવી જાય કે ક્યાંક ને ક્યાંક મળ્યા હશે. તો હમણાં થોડી વાર પહેલે એક ભાઈ મળ્યા અને બાજુની સોસાયટીમાંથી હતા. અને આ માહિરને જોઈને, કેમ કે માહિર જેવો જ હું પતલો હતો પહેલે, એકદમ સિંગલ બોડી, પણ એનર્જી જોરદાર રનિંગ કરવામાં અને કોઈ એમાં થાકવું નહીં એમ, અને પ્યોર વેજીટેરિયન. અને પછી એક્સરસાઇઝને બધું સ્ટાર્ટ કર્યું એટલે થોડું નોનવેજ ને આ તે બધું એડ થઈ ગયું. પણ સેમ પરિસ્થિતિ આના જેવી જ હતી મારી. અને જેટલા બી મળે ને એમ જ કહે
યાર તમારું બાબાને કંઈ ખવડાવો છો કે નહીં? કેમ માહિર? બોલો, આ રીતની છે સ્થિતિ. એ જગ્યાએ 2 ડેરી મિલ્ક લીધી એ મારા ભાઈ માટે બી એમ કરીને પાછો યાર એ જ પતાવી દેજો ઘણી વાર તો. અને અત્યારે આ લીધું છે મૂન્સ એન્ડ સ્ટારનું ચોકોસ, અને સાથે ચટપટી આઈટમમાં સિંગ ભજીયા અને મગદાળ. આ મારું રેગ્યુલર રૂટીન છે દરરોજનું. તમામને ગુડ નાઇટ અને શુભ રાત્રિ.